તો ચાલો બાળકો, આજે આપણે શિવાજીને યાદ કરીએ. 2 દિવસ ને 3 રાત સુધી શિવાજી મોગલ છાવણીમાં રહ્યા. વાટાઘાટો પછી સંધિની શરતો નક્કી થઈ. તેમાં ફક્ત 12 કિલ્લાઓને 4 લાખ રૂપિયા શિવાજીએ પોતાની પાસે રાખ્યા અને બાકીના 23 કિલ્લાઓ અને 16 લાખ રૂપિયાની મહેસૂલવાળો પ્રદેશ શિવાજીએ મોગલ સલ્તનતને સોંપી દેવો પડ્યો. અને પછી જ પુરંદરની સંધિનું નક્કી થયું. પુરંદરની સંધિ તો નક્કી થઈ. શિવાજીએ પોતાનું લગભગ બધું જ મિર્ઝા રાજાને સોંપી દીધું. એના બદલામાં શિવાજીને શું મળ્યું? બાળકો, એક રીતે જોઈએ તો શિવાજીએ તો બધું ગુમાવ્યું હતું, બદલામાં કંઈ પણ મેળવ્યા વિના. પરંતુ શિવાજીએ મનોવાંછિત એક વસ્તુ મેળવી લીધી હતી અને પછી જ પુરંદર સંધિ તરફ આગળ ઢગ ભર્યા હતા. અને તે વસ્તુ એટલે રાજા જયસિંહનો વિશ્વાસ અને સદભાવ. મોગલોના પ્રચંડ આક્રમણે શિવાજીના નાનકડા સ્વરાજ્ય સામે ખૂબ મોટું સંકટ ઊભું કર્યું હતું. તેનો વિચાર કરતાં શિવાજીએ આટલો જબરો ભોગ આપી અને જે વસ્તુ મેળવી હતી તે ખરેખર અમૂલ્ય હતી. અને આ બધી જ યોજના શિવાજીના મનમાં રમતી હતી. મિર્ઝા રાજ જયસિંહ મોગલ સલ્તનતના મુખ્ય આધાર સ્તંભ હતા. તેમના વિશ્વાસ અને સદભાવના ટેકે દિલ્હીના દરબાર સુધી પહોંચી શકાય તેમ હતું. શિવાજીની જિંદગીને કોઈ આંચ નહીં આવે એવી ખાતરી આ શિવભક્ત રાજા જયસિંહે પૂજાના બિલીપત્રના સોગંદ ખાઈને આપી હતી. અને એક વચની રાજપૂતે શિવાજીને વિશ્વાસ અને સદભાવ આપ્યા હતા અને સાથે સાથે મેળવ્યા પણ હતા. આ વિશ્વાસને ટેકે ટેકે પોતાનો માન મોભો જળવાઈ રહે ત્યાં સુધી આગળ વધી શિવાજી આગ્રા દરબાર સુધી પહોંચવા માગતા હતા. રાજા જયસિંહ અને આવા તો કેટલાય હિન્દુ રાજાઓ દિલ્હી દરબાર સાથે સંકળાયેલા હતા. અને ખરેખર તો બાળકો, આવા ગદ્દારોના કારણે જ મોગલ સલ્તનત એ આપણા રાજપૂતોની શૂરવીરતા અને કુશળતા પર જ નભી રહી હતી. એ બધાને મળીને તેમનો વિશ્વાસ અને સદભાવ મેળવી શકાય તો જ મોગલ સલ્તનતની સાચી તાકાતનો અંદાજ કાઢી શકાય અને તેને મૂળમાંથી હચમચાવવાનું કામ સાધી શકાય. એવી ગણતરી સાથે શિવાજી પોતે બધા જ ડગો ભરી રહ્યા હતા. હવે મોગલોની નજર બીજાપુર પર હતી. શિવાજી મોગલોની સાથે હતા એટલે રાજા જયસિંહે કાંટાથી કાંટાને કાઢવાની નીતિ અપનાવી. દિલેર ખાનની સાથે રહી બીજાપુર પર આક્રમણ કરવાનું શિવાજીને સૂચવ્યું. એ સૂચનને શિવાજીએ ઉપાડી લીધું. આક્રમણની યોજના ઘડાઈ, બધી જ વ્યવસ્થાઓ થઈ. 20 નવેમ્બર 1665ના દિવસે દિલેર ખાન અને શિવાજીના લશ્કરોએ બીજાપુર તરફ કૂચ કરી. મરાઠા લશ્કરે જોતજોતામાં ફલટણ સુધીનો પ્રદેશ તો જીતી લીધો. દિલેર ખાન મોગલ લશ્કર સાથે છેક બીજાપુર સુધી પહોંચી ગયો. એક બાજુ મોગલ લશ્કર, મરાઠા લશ્કર અને સામે બીજાપુરનું લશ્કર. બાળકો, ભયાનક યુદ્ધ જામી પડ્યું. બીજાપુરના સેનાપતિ શરફ ખાને સીધો મરાઠા લશ્કર પર જ હુમલો કર્યો. શિવાજી પોતે હાથી પર બેસી યુદ્ધ ખેલી પોતાના સૈનિકોને ઉત્સાહિત કરી રહ્યા હતા. પણ દિલેર ખાનના મનમાં ડંખ હતો એટલે તેણે જરૂરના સમયે શિવાજીને સહાયતા ના પહોંચાડી. શિવાજીનો પ્રયત્ન નિષ્ફળ ગયો અને મોગલ સેનાને પીછેહટ કરવી પડી. દિલેર ખાને તરત જ મિર્ઝા રાજા સમક્ષ ફરિયાદ કરી કે શિવાજી મન દઈને લડ્યો નથી, તેથી જ મોગલ સેનાને હારનું કલંક લાગ્યું. શિવાજી પૂરો દગાબાજ છે. મુશ્કેલીનો સમય પસાર કરવા માટે જ આપની પાસે મીઠી મીઠી વાતો કરે છે, પણ દગાબાજીથી આપણી તાકાતને તોડી નાખી પોતાના સ્વરાજ્યનું સ્વપ્ન પૂરું કરવાનો તેનો ઈરાદો છે. દિલેર ખાનની સીધી સલાહ હતી, બળવાખોરને ખતમ જ કરવાનો હોય શિવાજીની વહેલી તકે કતલ કરી નાખવી જોઈએ. બળવાખોરને ખતમ કરી નાખો એટલે ન રહે વાસ, ન વાગે વાસળી. મિર્ઝા રાજાના મનમાં આ વાત ઉતરી નહીં, કારણ કે શિવાજી માટે તેમના મનમાં વિશ્વાસ હતો, સદભાવ હતો. વળી શિવાજીની જિંદગી માટે પોતે ખાધેલ સોગંદની આણ પણ તેમને નડતી હતી. દિલેર ખાનના આ ઈરાદા વિશે શિવાજીને પણ ખ્યાલ આવી ગયો હતો. દિલેર ખાનથી બને તેટલા દૂર રહી
મોગલ આક્રમણને મદદરૂપ થવાની યોજના તેમણે વનમાં વિચારી કાઢી અને રાજા જયસિંહને સૂચવ્યું કે આપણે બીજાપુર સામેની વ્યૂહરચનાને થોડી બદલવાની જરૂર છે. એમના લશ્કરના ભાગલા પડે એવું કંઈક આપણે કરીએ. પન્હાળગઢ અત્યારે બીજાપુરના તાબામાં છે. અમે તેના પર હુમલો કરીએ. પન્હાળગઢ પર દબાણ થાય એટલે બીજાપુરની સેના એ તરફ વળશે. આમ બીજાપુરની સેનાના ભાગલા થાય કે તરત જ દિલેર ખાન બીજાપુર પર તૂટી પડે. બસ બીજાપુર જીતાઈ ગયું સમજો. આ મિરજારા શિવાજીની ચાલ તરત જ સમજી ગયા. શિવાજીની યોજનામાં શિવાજીની સહી સલામતી હતી અને બીજાપુરને હરાવવાની શક્યતાવાળી ચાલ પણ હતી. મિર્જા રાજાએ શિવાજીની યોજના મંજૂર કરી દીધી. શિવાજીએ પન્હાળગઢ પર હુમલો કર્યો પણ તે નિષ્ફળ ગયો. તેના કારણમાં હતી શિવાજીના એક સેનાપતિ નેતાજી પાલકરની ઢીલ અને બેદરકારી. પન્હાળગઢ પર હુમલો કરીને યોગ્ય સમયે શિવાજી મહારાજ સંકેત મોકલે કે તરત જ નેતાજી પાલકરે તેની ટુકડી સાથે પન્હાળગઢની બીજી બાજુની બીજાપુરના લશ્કર પર તૂટી પડવાનું હતું. આ સંકેત પ્રમાણે બરાબર કામ બજાવવામાં નેતાજી પાલકરે ઢીલ કરી દીધી. શિવાજીએ આ માટે નેતાજી પાલકરને કડક ઠપકો આપ્યો. તેથી તે ક્રોધને વશ થઈ બીજાપુરના પક્ષમાં ભળી ગયો. આ બનાવથી બીજાપુર તો વધુ મજબૂત બન્યું અને શિવાજી પર ચીડાયેલા દિલેર ખાને તો આ વાતની અવળી રજૂઆત મિર્જા રાજા પાસે કરી. તેણે કહ્યું, આ તો શિવાજીની લુચ્ચાઈ ભરી ચાલ છે. અણબનાવનો દેખાવ કરી નેતાજી બીજાપુરમાં જઈ ભળ્યો અને શિવાજી આપણી તરફથી લડવાનો દેખાવ કરશે. આમ ખોટી લડાઈ લડીને આપણી શક્તિને ખતમ કરવાની શિવાજીની આ ચાલ છે. મિર્જા રાજા તો વિચારમાં પડી ગયા, પણ શિવાજી માટે આવી શંકા કરવાનું તેમનું મન માનતું ન હતું. દિલેર ખાનના કહેવા પર કેટલો આધાર રાખી શકાય તે પણ તેઓ સમજતા હતા. શું કરવું એ વિચારમાં જ મિર્જા રાજાના થોડા દિવસો પસાર થઈ ગયા. ત્યાં તો ઔરંગઝેબનો પત્ર આવ્યો. શિવાજીને આગ્રા દરબારમાં મોકલો. મિર્જા રાજાએ શિવાજીને બોલાવી આ પત્ર વંચાવ્યો અને કહ્યું, મારા પર વિશ્વાસ રાખો, કોઈ ચિંતા કરશો નહીં. મારા પુત્ર રામસિંહને હું પત્ર લખું છું. તમારા માટે રહેવા કરવાની અને રક્ષણની બધી વ્યવસ્થા તે ગોઠવી રાખશે. થોડા સમય પછી ઔરંગઝેબનો 50મો જન્મદિવસ આવે છે. એ પ્રસંગે આગ્રા દરબારમાં તમે પહોંચી જાઓ. મિર્જા રાજાના સંપર્ક દ્વારા મોગલ સલ્તનતના અંતરંગસમાં આગ્રા દરબાર સુધી પહોંચવાની પોતાની આશાઓ સિદ્ધ કરવાની તક શિવાજીને આ સૂચનમાં દેખાઈ ગઈ અને તેમણે તરત જ આ માટેની સંમતિ આપી દીધી. માતા જીજાબાઈને શિવાજીએ પોતાની યોજના જણાવી અને તેમની પણ સંમતિ લીધી. પોતાની ગેરહાજરીમાં શિવાજીએ મોરોપત પિંગળે, નીલો સોનદેવ મજુમદાર અને સર સેનાપતિ પ્રતાપરાવ ગુજરને બધી વ્યવસ્થા સોંપી દીધી. તેમના પુત્ર શંભાજી, નિરાજી રાવજી, સોનદેવ ડબીર, હીરોજી ફરજન અને મદારી મહેતર આવા બધા વિશ્વાસુ માણસો સહિત બીજા 350 માણસોના રસાલા સાથે શિવાજી તો આગ્રા જવા માટે નીકળી ગયા. મિર્જા રાજાએ તેમના સરદાર તેજસિંહ કછવાને સાથે મોકલ્યો અને 5 માર્ચ 1666ના દિવસે જીજામાતાને પ્રણામ કરી આશીર્વાદ લઈ આ શિવાએ તો આગ્રા તરફ પ્રયાણ કર્યું. અને પછી બાળકો, હવે આગ્રાના કિલ્લામાં સિંહ કેવી રીતે સપડાય છે એ આપણે હવે પછી જોઈશું. તો ચાલો બાળકો, આવજો.